તો અમદાવાદ, ગાંધીનગર, પાટણ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં, ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી. એટલે અહીંના નાગરિકોને વધારે સાવચેતી, તકેદારી રાખવાની જરૂર છે. કારણ કે સતત ગરમી વધી રહી છે અને બપોર દરમિયાન જો તમે બહાર નીકળશો તો એ તમને ચોક્કસપણે બીમાર કરશે. સવાર દરમિયાન પણ 10 વાગ્યા બાદ અંગ દજાડતી ગરમી વરસતી હોય છે અને હવે તો હવામાન વિભાગે જે એલર્ટ જારી કર્યું છે તેના કારણે લોકોને વધારે સાવચેતી રાખવાની જરૂર છે. ભલે તમે સુતરાઉ કાપડથી તમારા શરીરને ઢાંકીને બહાર નીકળશો તેમ છતાં પણ જે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે તે તમને બીમાર કરી શકે છે. સૌથી ગરમ શહેર ગાંધીનગર નોંધાયું છે. જો કે અમદાવાદ માટે પણ આગાહી કરવામાં આવી છે એટલે અમદાવાદીઓને પણ સાવચેતી રાખવી પડશે. આ સિવાય સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રેડ એલર્ટમાં. 45 ડિગ્રી તાપમાન જઈ શકે છે અને તેની આસપાસ ઘણા વિસ્તારોમાં નોંધાઈ પણ ચૂક્યો છે. કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં 44ની આસપાસ તાપમાન નોંધાયું છે. એએમસી અને હવામાન વિભાગના નિવેદનમાં વિરોધાભાસ. રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટને લઈને વિરોધાભાસ જોવા મળ્યો. અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં 5 દિવસ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી અપાયું છે તો એએમસી તરફથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. अहमदाबाद में जो हीट एक्शन प्लान है वो 45 या उससे मैक्सिमम टेम्परेचर ज़्यादा है तो उस पर रेड अलर्ट दिया जाता है. और जो आईएमडी का जो हीट वेव का फोरकास्ट है उसमें जो ऑरेंज अलर्ट दिया गया था वो मैक्सिमम टेम्परेचर, मिनिमम टेम्परेचर, रिलेटिव ह्यूमिडिटी और 98 परसेंटाइल इन सब चीज़ों को ध्यान में रख के ऑरेंज अलर्ट जारी किया गया. તાપમાન 45 ડિગ્રી ટેમ્પરેચર રહે તે પ્રકારનું અનુમાન કરવામાં આવેલું છે અને રેડ એલર્ટ હીટ એક્શન પ્લાન અંતર્ગત એને ડિક્લેર કરવામાં આવેલું છે આવનારા 5 દિવસો માટે. કોર્પોરેશન દ્વારા આ રેડ એલર્ટને ધ્યાનમાં લઈને તમામ કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબર છે તે બપોરના સમય દરમિયાન કામ ન કરે તે પ્રકારની સૂચના આપવામાં આવશે. અમદાવાદમાં મનપાએ ગરમી અંગે આપેલા રેડ એલર્ટ બાદ એક્શન લેવાઈ રહ્યા છે. ખાસ કરીને રોડ પર ભિક્ષુક અને રખડતું જીવન જીવતા લોકોને આશ્રયગૃહ લવાઈ રહ્યા છે. બપોરના સમય 12 થી 4 સુધી રોડ પર સૂતેલા લોકોને આશ્રયગૃહમાં શિફ્ટ કરાયા છે. અમદાવાદમાં 7 ઝોનમાં કુલ 31 આશ્રયગૃહમાં 2800 લોકો સહારો લઈ રહ્યા છે. શહેરમાં હાલ 2100 લોકો આશ્રિત છે. સવાર, બપોર અને સાંજે 3 શિફ્ટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટની સૂચનાને પગલે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાનું યુએસડી ડિપાર્ટમેન્ટ કે જેના દ્વારા વિશેષ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. આપ અમદાવાદના નારણપુરા વિસ્તારના વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો કે જ્યાં ખાસ કરીને જે રોડ પર રહેતા હોય તે તમામ લોકોને આશ્રયગૃહમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ તમામ લોકો ખાસ કરીને 12 થી 4 દરમિયાન કોઈ પણ ભટકતું જીવન ન જીવે તે માટે વિશેષ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. આજે જે રોડ ઉપર, બ્રિજ ઉપર કે ફૂટપાથ ઉપર જેટલા માણસો અમને જોવા મળે છે એમને સમજાવી અને અમારે આશ્રયગૃહમાં શિફ્ટ કરવા અમે પૂરેપૂરી તૈયારી કરશું. એમાંથી જો જેટલા કન્વિન્સ થાય, જેટલા આવવા તૈયાર હોય અમે પૂરેપૂરો આખો દિવસ ટ્રાય કરશું. અંદાજિત તમારી સવારે ડ્રાઈવ ચાલુ હોય છે, બપોરે ડ્રાઈવ ચાલુ હોય છે અને નાઇટમાં ડ્રાઈવ ચાલુ હોય છે. અંદાજિત તમે માનો તો 18, 20 કે 25ની આસપાસ તો શિફ્ટ કરી ગયેલા જ છે અમે. અમદાવાદમાં કાળઝાળ ગરમીને પગલે લોકો માટે શું વ્યવસ્થા કરાઈ છે તેના માટે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક હાથ ધર્યું હતું. જેમાં વેકેશનને લઈ ગીતા મંદિર બસ સ્પોટ પર લોકોની ભીડ જોવા મળી હતી. પરંતુ ગીતા મંદિર બસ સ્પોટ પર કાળઝાળ ગરમીમાં પણ અમુક પંખા બંધ હાલતમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં, 1 થી 25 પ્લેટફોર્મ પર પીવાના પાણીની વ્યવસ્થા પણ ન હતી. પાણીની વ્યવસ્થા માટે હાલ રિનોવેશન ચાલી રહ્યું છે તેથી બસ ડ્રોપ સાઇટ પર ઠંડા પાણીની વ્યવસ્થા વિશે એન્ટ્રી તરફથી આવતા લોકોને ખબર રહેતી નથી અને 1 થી 25 પ્લેટફોર્મ પર જતા લોકોને પાણીની બોટલ ખરીદવી પડે છે.
કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદમાં તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે 45 ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે અને આગામી 4 થી 5 દિવસ છે તાપમાન યથાવત રહેવાનું છે. આ ગીતા મંદિર બસ સ્ટેશન છે કે જ્યાં લાખોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. તંત્ર દ્વારા સલાહો પણ આપવામાં આવતી હોય છે કે કાળઝાળ ગરમીમાં લોકોએ પાણીનું વધારે પીવું જોઈએ, પરંતુ અહીં જે લોકો આવી રહ્યા છે, સામાન્ય લોકો આવતા હોય છે, પરંતુ આ ગીતા મંદિર બસ સ્પોટ બનાવવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે એરપોર્ટ જેવા બસ સ્પોટ બનાવવામાં આવ્યા છે, પરંતુ બસ સ્ટેશન જેવી પણ સુવિધાનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો કે આ બસ સ્પોટ ઉપર લગાવવામાં આવેલા જે પંખા હતા તે પણ અહીંથી તો પંખા નીકળી ગયા છે, એટલે લોકોએ ગરમીમાં શેકાવવું પડે છે. જે જગ્યા ઉપર પંખા છે એમાંથી અડધા પંખા બંધ હાલતમાં છે, તો બીજી બાજુ જે પાણીની વ્યવસ્થા હતી કે આટલા મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે તે પાણીની વ્યવસ્થા હતી, અત્યારે મેન્ટેન કરવા માટેની બંધ કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા. અને લોકો છે તેઓના કહેવા પ્રમાણે આવનારા 5 દિવસ ઓરેન્જ એલર્ટ રહેવાની શક્યતા છે અને એક માઇનર ટેકનિકલ એરર કહી શકીએ કે જે પ્રમાણે 45 ડિગ્રી જે કહેવામાં આવેલું છે તેઓના મત પ્રમાણે ઇટ ઇઝ લેસ દેન માર્જિનલી લેસ દેન 45 છે. ઇટ મે બી પોસિબલ કે 44.8 40.9 હોઈ શકે. એ માર્જિનલી ડિફરન્સ લેસ દેન 45 થઈ રહ્યો છે, જેથી કરીને તે લોકોએ ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરેલું છે આવનારા 5 દિવસ માટે. કોર્પોરેશન દ્વારા પણ નેક્સ્ટ 5 ડેઝના અનુમાન તરીકે ઓરેન્જ એલર્ટ તરીકે હવે જાહેર કરવામાં આવશે, તેમજ ડેલી જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા અપડેટ આવશે તે પ્રમાણે કોર્પોરેશન દ્વારા એલર્ટ ડિક્લેર કરવામાં આવશે. હાલ પૂરતું તેઓના મત મુજબ ઓરેન્જ એલર્ટ છે, જેથી કરીને કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટના બદલે નેક્સ્ટ 5 ડેઝ ઓરેન્જ એલર્ટ રહેશે તે પ્રકારની માહિતી લોકોને આપવામાં આવશે. સાહેબ, આવું થવા પાછળનું કારણ શું? પર્ટિક્યુલર સંકલનનો અભાવ કહી શકાય કે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ? આપ શું માની રહ્યા છો? જી, ગઈકાલના રિપોર્ટ પ્રમાણે જે હવામાન ખાતાનો રિપોર્ટ છે તે પ્રમાણે ટેમ્પરેચર 45 નેક્સ્ટ 5 ડેઝ સુધી રહેશે તે પ્રકારના રિપોર્ટ તેઓ તરફથી અમને મળેલ છે. સાથે સાથે એ જ રિપોર્ટમાં તેઓ દ્વારા ઓરેન્જ એલર્ટ તરીકે કલર કોડિંગ કરીને કોર્પોરેશનને રિપોર્ટ કરવામાં આવેલો છે. કોર્પોરેશન દ્વારા જે 45 ડિગ્રી રિપોર્ટ થયો છે તેના આધારે રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલું છે. આ જ બાબતે આજ રોજ તેઓ સાથે ચર્ચા કરતા ટેમ્પરેચર ઇટ ઇઝ લેસ દેન માર્જિનલી લેસ દેન 45 ડિગ્રી છે અને અન્ય ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખીને તે લોકોએ ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરેલું છે. જ્યારે કોર્પોરેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ લોકોએ 45 રિપોર્ટ કરેલો છે અને તેને આધાર લઈને રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલું છે. આ એક ટેકનિકલ એરર અને બંને ડિપાર્ટમેન્ટ વચ્ચે આજ રોજ થયેલ ચર્ચા મુજબ જે પ્રમાણે ડેઇલી હવામાન ખાતા દ્વારા જે માહિતી આપવામાં આવશે તે જ પ્રમાણે આવનારા દિવસ દરમિયાન એલર્ટ ડિક્લેર થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. ડન. તો હવામાન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવેદનમાં જે વિરોધાભાસ હતો તેને લઈને જાણકારી આપવામાં આવી છે કે આ ટેકનિકલ ક્ષતિ છે, ટેકનિકલ એરરના કારણે આવું બન્યું છે, પરંતુ હવે જે ક્રાઇટેરિયા છે, જે માપદંડ છે તેના અનુસંધાને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બની શકે કે 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે, તેનાથી થોડું વધારે પણ નોંધાઈ શકે છે, પરંતુ 45 માટે કોઈ જ આગાહી કરવામાં નથી આવી. કાળઝાળ ગરમીના પગલે અમદાવાદમાં જે સૂચના આપવામાં આવી છે, એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા અને વસ્ત્રાલમાં ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ અને છાશનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ખાસ કરીને બપોરના સમયે હીટ વેવની અસર